નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કાલે આપણે ગણિત ધોરણ 9માં પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય એમાં કેટલાક મુદ્દાઓની છણાવટ કરી. આજે ફરી એમાં જ ભાગ 2 લેક્ચર 2 ઉપર આપણે આગળ ફોકસ કરીએ. 5.1ના ચોથા દાખલા ઉપર આવીએ. પાઠ્યપુસ્તક પણ તમારી પાસે છે. જુઓ, પાઠ્યપુસ્તકમાં રકમનો અભ્યાસ કરો. શું કે છે કે જો એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી, એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી, બિંદુઓ એ અને બી ની વચ્ચે હોય, આ એ અને બી ની વચ્ચે છે, તો સાબિત કરો કે એસી બરાબર 1/2 AB. આ આપણો જવાબ લાવવાનો છે. સાબિત કરવું એનો અર્થ એમ કે એ લાવવાનું. સાબિતી વાળા દાખલા ભૂમિતિમાં વધારે હોય એ મારી દ્રષ્ટિએ સરળ એટલા માટે કહી શકાય કે આપણને એનો જવાબ આપી દીધો કહેવાય, આ વસ્તુ લાવો તમે, અને આ વસ્તુ આપેલી કહેવાય, જેને આપણે પક્ષને સાધ્ય પણ બોલતા હોઈએ, અને એ આપણે સાબિત કરવાનું. તો જવાબ ન આવે ત્યાં સુધી આપણે પ્રયત્ન કરવાનો, વિચાર કરવાનો કે મને આ વસ્તુ આપેલી છે અને એના ઉપરથી મારે આ વસ્તુ લાવવાની છે. તો અહીંયા આકૃતિ દોરીએ આપણે કે ભાઈ એ બી, એમાં એસી અને સીબી અંતર કે બીસી અંતર જે બોલીએ બંને સરખા હોય. આ ભાગ માનો કે 4 એકમ હોય તો આ પણ 4 જ એકમ થાય, આ 3 એકમ હોય તો આ પણ 3 એકમ થાય. એટલે બંને ટુકડા સરખા થાય એવી જગ્યાએ સી બિંદુ આવેલું છે. એ અને બી ની વચ્ચે, વચ્ચે હોવાનો તમને ખ્યાલ પણ છે. કોઈ પાર્ટ્સ હોય, ભાગ હોય, એની બરાબર વચ્ચે, એટલે એના 2 ભાગ કર્યા કહેવાય. એમણે માનો કે 10 એકમ અંતર કોઈ હોય ને એની વચ્ચે તમારે 2 ભાગ કરો તો બંને બાજુ 5-5 એકમ કે 5-5 સેન્ટીમીટર થાય. એને આપણે વચ્ચે હોવું કહીએ છીએ. મિડલ વસ્તુ એ રીતે બરાબર 2 સરખા ભાગ કરે, એનો ભાગ જે આપણે ગણીએ એને વચ્ચે હોવું કહી શકાય. તો આમાં પણ સી બિંદુ એવી જગ્યાએ છે, એ અને બી ની બરાબર વચ્ચે. તો આ સાબિત કરો. એટલે જો અહીંયા ટુકડા બંને સરખા છે, બરાબર વિચાર કરો. એસી પ્લસ સીબી, આ બંને એસી બરાબર સીબી થાય, અને આપણને આપેલું છે કે એસી બરાબર બીસી. એ મારી પાસે છે. હવે હું શું કરું છું, જુઓ અહીંયા બહુ સરળતાથી સમજી શકાય. આપેલ છે કે એસી બરાબર બીસી, હું બંને બાજુ માત્ર એસી ઉમેરી દઉં. કોઈ 2 વસ્તુ સરખી હોય એમાં બંને બાજુ તમે સરખું ઉમેરો તો એમાં કોઈ ફેર ના પડે, એની ગોઠવણ કરી કહેવાય. બંને બાજુ 5-5 હોય અને હું 3-3 ઉમેરું તો બંને બાજુ 8-8 થયા કહેવાય. બંને બાજુ 9 હોય અને બંને બાજુ હું 3 ઉમેરું તો બંને બાજુ 12-12 થયા કહેવાય. એટલે 9 + 3, સામે પણ 9 + 3. તો બંને બાજુનો સરખો ભાગ હોય. અહીંયા આપણે અજ્ઞાતમાં ભણતા હોઈએ, જ્ઞાતનો પણ વિચાર કરીને આપણે સમજી શકીએ. તો અજ્ઞાતની અંદર એ બી, એસી બરાબર બીસી, તો બંને બાજુ સરખું ઉમેરી શકું. પણ મારે સરખું શું ઉમેરવું એ જોઈને આગળ વધવાનું કે એસી જવાબ લાવવો છે ને એના બરાબર કંઈક શોધવાનું છે મારે. તો એસી ઉમેરીએ છીએ બંને બાજુ, એટલે શું થઈ ગયું, જુઓ આ થશે 2AC, એસી પ્લસ એસી, તો શું થાય 2AC, ને બીસી પ્લસ એસી. આકૃતિ ઉપર પણ તમે જોઈ શકો, બીસી પ્લસ એસી, એટલે આ બંને ટુકડાઓને જોડી દીધા છે. બંને ટુકડાઓનો સરવાળો છે એવો અર્થ થાય કે એ જે રેખાખંડો 2 બન્યા વચ્ચે સી બિંદુ મૂકીને, તો એ 2 બંને ટુકડા કે રેખાખંડ ગણો એ બંનેને મારે જોડી દેવા છે. જોઈન્ટ કરી દઉં છું. તો જોઈન્ટ કરશો એટલે શું થશે, એ થી બી, આ બી થી સી પ્લસ એ થી સી. તો હું કેટલું ચાલુ છું, તો કે એ બી જેટલું. ચાલો હવે અહીંયા વિચાર કરો. આપણે જે જવાબ લાવવાનો છે ને એના ઉપર જુઓ કે મારે શું લાવવાનું છે. તો કે ભાઈ એસી બરાબર 1/2 એબી લાવવું. એનો અર્થ એમ કે એબી ના છેદમાં 2, 1/2 લખો કે એબી ના છેદમાં 2 લખો, એ બધું સરખું જ કહેવાય. ચાલો હવે અહીંથી જો એસી મારા જોતા હોય 2 ને દૂર કરવા પડે, 2 ને અહીંથી કાઢવા પડે. 2 ને ક્યાં મોકલશું, સામે મોકલશું તો શું થશે, એનો ભાગાકાર. કારણ કે અહીંયા 2 ગુણાકારમાં છે. 2 + એસી હોય, મેં ઘણી વાર શીખવાડું છું એવું. પણ સાદી ક્રિયાઓ, સાદું ગણિત ઘણી વાર સાદા રૂપને હિસાબે પણ
આપણે જવાબ સુધી પહોંચી ન શકતા હોઈએ. અહીંયા 2 નું શું થાય એ તમે પહેલા વિચાર કરો. તો 2 છે એને મારે AB ના છેદમાં મૂકવા પડે, એટલે પણ હું વ્યવસ્થિત કરીને મૂકવા આમ 1/2 કરી દઉં અને પછી AB લખું. બાકી તમે AC બરાબર AB ના છેદમાં 2 જ છે, એને એમ જ બોલાય AB ના છેદમાં 2. તો જો આ જે એક્ઝામ્પલ કે આને રાઇડરો પણ ભૂમિતિમાં કહેવામાં આવે, સાબિતી વાળા જે કંઈ દાખલાઓ હોય, સાબિતી વાળી કોઈ વસ્તુ આપણને આપતા હોય ત્યારે થોડોક એનો વિચાર કરી અને આપણે જે સાબિત કરવાનું છે એ જવાબ આપણો છે એમ માની અને એ જવાબ સુધી આપણે પહોંચવાનું. બહુ કામ સરળ, 2 કે 3 સ્ટેપમાં જ આપણે એ કામ કરી શક્યા. તો વસ્તુ એ છે કે મારા માટે અમુક વસ્તુ અઘરી ન બને એવા હું પ્રયત્નો કરું. એમ પછી આગળ જુઓ. હવે એના પછીના દાખલાની રકમમાં તૈયાર રહો. તમે શું કહેવા માંગે છે? 5મો દાખલો એને સમજીએ. પ્રશ્ન 4 માં બિંદુ C રેખાખંડ AB નું એક મધ્ય બિંદુ કહેવાય છે. એક મધ્ય બિંદુ કહેવાય છે. સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. તો આપણે આગળ જોયું કે ભાઈ AC બરાબર 1/2 AB આપણે સાબિત કર્યા, એ જ બતાવે છે કે એના 2 ટુકડા થયા કહેવાય, એક જ સરખા. તો કોઈ પણ રેખાખંડ હોય કે ગમે તે હોય, જગતની કોઈ પણ વસ્તુનો તમે વિચાર કરો એને મધ્ય બિંદુ એક જ હોય. કોઈ દિવસ 2 મધ્ય બિંદુ હોઈ શકે નહીં. જો 2 મધ્ય બિંદુ હોય તો એના 2 સરખા ભાગ કરી શકે નહીં. એટલે આપણે સર્વાનુમતે એ સ્વીકારવાનું કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય છે. એટલે કે આપણે સમજી શકાય એવી વાત છે, એ અર્થમાં કહેવાનું. પછી 6માં જોઈએ કે આપેલ આકૃતિમાં છઠ્ઠા દાખલા ઉપર આવું છું. આપેલ આકૃતિમાં જો AC બરાબર BD બરાબર જોજો, જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે લખીએ, સાબિત કરો કે AB બરાબર CD, AB બરાબર CD. આ આપણો જવાબ. હવે આકૃતિ શું આપણને આપી છે જુઓ. અહીંયા C છે, અહીંયા A છે, અહીંયા D છે, અહીંયા આપણને B આપેલો છે. હવે આમાં પણ આપણે વિચારીએ કે મારે આ જવાબ લાવવો છે. સીધો પેલા જવાબ ઉપર અને આપેલી વિગત ઉપર થોડોક વિચાર કરવાનો. આકૃતિ પણ એમણે આપેલી છે, આપણે આકૃતિ દોરવાની હતી પહેલામાં, અહીંયા આકૃતિ દોરવાની નથી. જે આપણી પાસે આપણને આપેલું છે કે AC બરાબર BD, સોરી BD, AC A થી C બરાબર B થી D, AC બરાબર BD. તો AC ટુકડો અને BD ટુકડા સુધીનું માપ જે છે એ સરખું થાય. એટલે અહીંયા આપણે મધ્ય બિંદુના અર્થમાં કોણ મધ્ય બિંદુ છે એ કહી ન શકીએ, પણ A થી C સુધી જવા માટે હું માનો કે A થી C સુધી જાઉં છું પેલા, તો હું શું કરી શકું? જાય જુદું બતાવી દઈએ આપણે. માનો કે આ AC છે ને અહીંયા આપણને B આપેલું છે, તો મારે A થી C સુધી જવા માટે હું શું લખી શકું? તો કે AB પ્લસ BC. ભલે ટુકડા નાના મોટા છે, એક સરખું નથી, એમાં મધ્ય બિંદુની કોઈ વાત નથી. માનો કે આ 5 એકમ હોય ને આ 2 એકમ હોય તો આખો AC 7 હોય, આ 6 હોય ને આ 3 હોય તો આખો AC 9 હોય. આ AB હોય અને આ BC હોય તો બંનેના સરવાળા જેટલું AC થાય. આપણે A થી C જવું છે અને વાયા B કરીએ છીએ, તો હું પેલા A થી B જાઉં, પછી B થી C સુધી ચાલુ, તો કેટલું ચાલ્યો કહેવાય? A થી C સુધી. તો અહીંયા જે આ AC છે એને બદલે મારે AC નથી રાખવા,
પણ હું લખું છું AB પ્લસ BC. જો બરાબર સમજજો, થોડીક આમ તર્ક વાપરવાનું હોય છે. મેથેમેટિક્સમાં આમ ત્રણા આડા ડુંગર જ હોય, પણ એ તરણું ખસે તો આપણને ખબર પડે કે કઈ હતું નહીં. આમાં વિચાર સેન્સ વાપરવાની હોય છે થોડીક, અને એ આપણી ક્ષમતા મુજબ આપણે કામ કરીએ તો ખ્યાલ આવી જ જાય કે વાંધો આવશે નહીં. થોડુંક વિચારવાનું, થોડુંક આકૃતિ જોવાની, થોડુંક ચિંતન મનન કરવાનું, એવું બધું કરી આડાવડું કરી અને જવાબ સુધી પહોંચી જવાનું, બસ એ અગત્યનું. એમ હવે આપણા માટે બીડી છે માનો કે, તો હું બીડી ને આમ અલગ બતાવું છું. અહીંયા આકૃતિ, અહીંયા બી છે, અહીંયા ડી છે, અને અહીંયા આપણી પાસે સી છે. જુઓ, એને અલગ બતાવો. આકૃતિ એક જ છે, પણ સમજવા માટે એને સાઈડમાં મૂકું છું. તો બી થી ડી હું જાઉં, માનો કે હવે બી થી ડી સુધી મારે ચાલવું છે ને વાયા વચ્ચે સી કરું છું. તો બી થી સી પ્લસ સી થી ડી ચાલુ, એટલે હું કેટલું ચાલ્યો કેવા, બી થી ડી સુધી. તો બી થી ડી નો પણ અર્થ છે, એમાં પણ હું લખી શકું બીસી પ્લસ સી ડી. સમજાઈ ગયું? શું કરવાનું છે આકૃતિ ઉપરથી કઈ રીતે ચાલીએ છીએ એ મારે આગળ કામ કરવું. હવે બંને બાજુ તમે જુઓ તો આ બીસી છે, આ પણ બીસી જ છે, સરખું જ હોય. બંને બાજુ બીસી હોય તો ઉડી ગયા કહેવાય, અથવા માઇનસ થઈ ગયા કહેવાય. આ બાજુ મૂકવાને તો આ માઇનસ થાય, આ બાજુ આને લાવો તો એ પણ માઇનસ થાય, એટલે એનો જવાબ 0 થશે, કારણ કે બી થી સી બંને બાજુ રિમૂવ થાય. તો હું લખી શકું એ બી બરાબર, હું શું લખી શકું, સીડી. જોઈ ગયો, લાવવાનું હતું એ મળી ગયું, પણ વિચાર જે છે એ મને લઈ જાય તો મારા માટે એ આસાન બને. શું કરવાનું છે એ જો ખબર ના પડે તો ઘણી વખત આપણે અટવાઈ, અને નાનકડી વાત હોય એ પણ આપણો સમય ખાઈ જાય, અને આપણને ઘણી વખત એમાં અટપટું લાગે. તો આ વસ્તુ પણ આ રીતે છે. તો આવા પણ ટૂંકા દાખલાઓ હોય, અને બે કે મેં કીધું એમ ગુણની પરીક્ષાઓ કોઈ પૂછાતી હોય તેમાં પૂછી શકાય આવું પણ. તો આ 5મો, 4થો અને 6ઠા દાખલાને એ રીતે જોવાના હતા. ત્યાર પછી આપણને શું આગળ જોઈએ, આપણે 7ની અંદર આવો. દાખલા નંબર 7માં યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપણે સ્વયંસિદ્ધ સત્યો કાલે તમને કીધા, એમાં બુકમાં પણ છે. એમાં એને સનાતન કેમ માનવામાં આવે, અને એ 5મી પૂર્વધારણા સાથે સંબંધિત નથી. તો સ્વયંસિદ્ધ સત્ય 5 એમ કે છે કે આખું તેના ભાગ કરતા મોટું હોય છે. આખું તેના ભાગ કરતા મોટું હોય છે. એટલે આખું કોઈ હોય, માનો કે કોઈ વસ્તુ આખી હોય, આ વસ્તુ આખી છે, માનો કે આ ફૂટપટ્ટી આખી છે, એનો હું ભાગ કરી નાખું અહીંથી, તેમાં મોટું કોણ થાય? આખું પેલા હતું એ જ મોટું ગણાય. કોઈ વસ્તુના તમે ભાગ કરો તો એ હંમેશા આખા કરતા નાના જ થાય. આખું 10 સેન્ટીમીટર હોય, પછી એમાંથી મેં 3 સેન્ટીમીટરનો ટુકડો કાપી લીધો તો એ 3 સેન્ટીમીટર જ ગણાય. આખું તો કેટલું હતું? 10 સેન્ટીમીટર. એટલે જગતમાં કોઈ પણ જગ્યાએ આપણે જઈએ, ક્યાંય પણ જઈએ, સ્વયંસિદ્ધ સત્યનો અર્થ એ કે સર્વાનુમતે બધા જ વ્યક્તિઓએ સ્વીકારે કે ભાઈ આ વસ્તુ તો આ રીતે છે જ, એમ આ સાચી વાત છે. એટલા માટે એને સ્વયંસિદ્ધ સત્યો તરીકે ઓળખવામાં આવ્યા છે. પછી ત્યાર પછી આપણે પ્લે ફેરની પૂર્વધારણા પણ એક તમારા આવે કે દરેક રેખા એલ અને તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ પી માટે એક અનન્ય રેખા એમ એવી હોય છે કે જે પી માંથી પસાર થાય અને એલ ને સમાંતર હોય. રેખા એલ પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ પી માંથી, માનો કે એક રેખા એલ હોય. હવે આપણે 5.2 ઉપરનો અભ્યાસ કરવાનો છે. એમાં પણ થોડું તમે બુકમાં ને જે મુદ્દાઓ કઈ આપેલા હોય તેને થોડાક ફોલો કરવાના, જે થિયરીના મુદ્દા તરીકે કામ આપેલા હોય. આ 5.2 ને સમજતા પહેલા થોડીક વાત આપણે જે છે એ લઈએ કે ભાઈ પ્લે ફેર એ ગણિત શાસ્ત્રીના નામ હોય ને એને આધારે પૂર્વધારણા કે દરેક રેખા એલ, આ દરેક રેખા એલ અને તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ પી માટે, માનો કે આ પી બિંદુ છે એના પર નથી, એવા માટે આપણે એક અનન્ય રેખા એક અને માત્ર એક દોરીએ, એમને અનન્ય કહેવાય.
અનન્યનો અર્થ એક અને માત્ર એક, અનંતનો અર્થ એક કરતા વધારે, અસંખ્ય હોય તેને અનંત કહેવાય. એક અને માત્ર એક હોય તો એને અનન્ય તરીકે ઓળખવામાં આવે. તો આવી જે બે રેખાઓ હોય એમને આપણે સમાંતર રેખાઓ તરીકે ઓળખશું. અયુક્લિડીય ભૂમિતિ પણ આવે એમાં કે ભાઈ પૂર્વધારણાઓ કઈ રીતે છે એના મુદ્દાઓ આપણે 5.2 ઉપર સીધી સમજ છે કે યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સરળતાથી સમજી શકાય. તમે એને કેમ લખી શકશો? તો આપણે આ રીતે એમને લખી શકાય. અહીંયા માનો કે આ રીતે કોઈ બિંદુ હોય અને એમાંથી કોઈ રેખા પસાર કરીએ અનન્ય એક અને માત્ર એક, તો એ આપણને સમાંતર છે એવો ખ્યાલ આપે. હવે સમાંતરની સમજ તમને આપી દીધી, છતાંય વિચારો જી સમાંતર રેખાઓ કોને કહેવાય? જો બે રેખાઓ એકબીજાને ક્યાંય ન છેદે તો એવી બે રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય. દાખલા તરીકે રેલવેના બે પાટા હોય હંમેશા સમાંતર જ ચાલે, એટલે વળાંક લેતા હોય પણ એને અંતર બંને વચ્ચેનું સરખું જ હોય. બે પાટા વચ્ચેનું અંતરમાં ફેરફાર ક્યાંય ન થાય, એક દોરાવાનો ફેરફાર ન હોય. જો હોય તો એ રેલવે અકસ્માત થાય. એટલે ભલે આપણે કહીએ કે ભાઈ જુનાગઢ થી અમદાવાદ ને દિલ્હી સુધીના રેલ પાટા હોય તો એકબીજાને ટોટલી પેરેરલ સમાંતર જ ચાલ્યા જતા હોય, એકબીજાને ક્યાંય છેદશે નહીં એવો અર્થ આપણે કરીએ તો એને આપણે સમાંતર તરીકે ઓળખીએ કે બે રેખાઓ એકબીજાને. પણ એ ક્યારે બને કે અનન્ય બિંદુ જે લીધેલું હોય એમાંથી પસાર થાય ત્યારે આ રીતે હું એમાં એક છેદિકા બતાવું. માનો કે આપણે છેદિકા કહીએ ને એનું નામ ટી પાડીએ. માનો કે બે સમાંતર રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે તો એમને બે રેખાઓની છેદિકા તરીકે ઓળખવામાં આવે. તો એના દ્વારા અહીંયા જે ખૂણાઓ બને એને છેદિકાની એક જ બાજુના અંતઃકોણ કહેવામાં આવ્યા. માનો કે આ એ બી ખૂણા અને આ સી અને ડી ખૂણા છે, તો એ વત્તા બી ને છેદિકાની એક જ તરફના અંતઃકોણ તરીકે ઓળખવામાં આવે. અંતઃકોણ એટલે અંદરના ખૂણા. જુઓ આ છેદિકા છે એની એક તરફ, આ એ ને બી એમની એક તરફ કહેવાય, પછી સી અને ડી પણ એમની એક તરફ કહેવાય. એ છેદિકાની એક જ તરફના અંતઃકોણો હોય ને એ બંનેનો સરવાળો 180 થવો જોઈએ. જો એ 180 ન થાય તો એ બંને રેખાઓ આગળ જતા ક્યાંક છેદે એવો અર્થ થાય. એટલે સમાંતરની આપણને જે પાંચમી પૂર્વધારણા જે છે એ બીજું કઈ નથી, સમાંતર અંગેનો ખ્યાલ આપણને પૂરો પાડે છે. એનું અસ્તિત્વ આપણે એ રીતે લેવાનું છે કે યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય એ સ્પષ્ટ કરો. તો એ સ્પષ્ટ કરવા માટે આપણે બે સમાંતર રેખાઓમાં કોઈ ત્રીજી રેખા છેદિકા દોરીએ ને બંને રેખાઓ વચ્ચે જે એક જ બાજુના અંતઃકોણો પડે, છેદિકાની એક જ બાજુના અંતઃકોણ કહેવાય. અંતઃકોણ એટલે બધા ખૂણા, આપણે કેમ યુગ્મ કોણ, અભિકોણ, અનુકોણ, છેદિકાની એક જ બાજુના અંતઃકોણ, લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, સરળ કોણ, એવા જેની પાછળ કોણ આવતા હોય ને એ બધા ખૂણા હોય. શું હોય? ખૂણા. કોઈ કે જુદા જુદા માપ સાથેનું એ કામ કરતા હોય છે. કેટલીક જોડીઓ પણ બનતી હોય, એ જોડીને આધારે એનો સરવાળો એટલો થતો હોય. કોટી કોણ છે, પૂરક કોણ છે, તો બે ખૂણાનો સરવાળો 180 થાય તો એને આપણે પૂરક કોણ કહીએ. જો બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય તેને આપણે એકબીજાના કોટી કોણ કહીએ. પછી 160 નો હોય તેનો કોટી કોણ કેટલો થાય તો કે 30. એ બધું આપણે આગળ એમાં આવશે. અત્યારે ખૂણાની વાત આવે છે એટલે થોડો કોન્સેપ્ટ એમ ક્લિયર કરાવું છું કે જે કોણ આવતા હોય જેમની પાછળ એને આપણે ખૂણા તરીકે ઓળખીએ. તો પૂર્વધારણા 5 નો ખ્યાલ આપણે 5.2 માં લેવાનો છે અને એ આપણા માટે મેં કહ્યું એ વસ્તુ બને કે ભાઈ પૂર્વધારણા 5 આપણને શું શીખવાડે છે તો કે બે રેખાઓ એકબીજાને ક્યાંય ન છેદે તો એને આપણે એકબીજાની સમાંતર રેખાઓ કહેવાય. એ સમાંતરની વ્યાખ્યા પણ આપે, સમાંતરની પૂર્વધારણા પણ સમજાવે. એટલે સર્વાનુમતે આપણે પાંચમી જે પૂર્વધારણા છે એને આપણે વધારે ફોકસ કરવા માટેનું આ પ્રકરણમાં કામ આપેલું છે. હવે તમે જુઓ કે આપણે 5મા યુક્લિડની ભૂમિતિના પરિચયનો ખ્યાલ આપણે આપ્યો, એમાં થોડુંક અયુક્લિડિયન ભૂમિતિ આવે. તો અયુક્લિડિયન ભૂમિતિનો પણ ખ્યાલ આપી દઉં કે અયુક્લિડિયન ભૂમિતિ એટલે શું કે પૃથ્વી તો એક ગોળા સ્વરૂપે છે. આપણે પૃથ્વીની કલ્પના કરીએ
તો આમે ગોળા સ્વરૂપે છે પૃથ્વી આ રીતે. આ રીતે છે પૃથ્વીના પટ્ટાઓ બધા. તો આપણે અત્યારે જે કંઈ ચોરસ લંબચોરસ ભૂમિતિ ભણીએ એ સપાટ ભાગ માટે ભણીએ છીએ, સપાટી છે એમ માનીને ભણીએ છીએ. પણ ખરેખર પૃથ્વી સપાટ નથી. અહીંયા આપણે એક બિંદુ હોય એ સપાટ હોય તો પછી અહીંયા પાછા આવો તો ભાગ વધઘટ થઈ ગયો, સપાટ નહીં બને. એ સપાટ નથી પણ તો ભૂમિતિ આપણા માટે શું સાચી પડે ખરી? આ સપાટી માટેની ભૂમિતિ તો ખોટી પડે, પણ આપણે બધાએ સ્વીકૃત કરવાનું છે કે આ સરફેસ ઉપર આપણે આ ભૂમિતિને ભણીએ છીએ. નહીતર અહીંથી તમે જેમ જેમ આગળ જતા જાઓ, માનો કે ઉત્તર ભાગ તરફ આપણે જવું હોય, દિલ્હી સાઈડ ને જમ્મુ કાશ્મીર ને ભારતના ઉપલા ભાગે, તો એ ભાગ અહીંથી આપણા કરતા 10, 15, 20, 25, 30,000 ફૂટ જેટલો ઊંચો હોય. અને જેમ જેમ તમે દક્ષિણમાં જાઓ, કાશ્મીર થી પછી કન્યાકુમારી સુધીના કોઈ ભાગ તરફ જઈએ આપણે, તો ત્યાં ખાડાનો ભાગ આવે, એટલે ત્યાં નીચું હોય. આપણે અહીંયા મધ્ય ભાગમાં છીએ એમ માનીએ, આ બધો વિસ્તાર આપણો સૌરાષ્ટ્રનો જે ગણાય એ મધ્ય ભાગ ગણાય એવું વિચારીએ, તો તમે ત્યાં દક્ષિણમાં જે છે એના કરતા આપણે 15-20,000 ફૂટ ઊંચા હોઈએ. પછી જેમ ઉત્તરમાં જઈએ એમ ત્યાં અહીંથી પણ ઊંચા આવે. તો હવે આમ સમાંતરની જો વાત કરીએ તો ઢાળ ચડવા જેવી વાત થઈ. તો એવા વખતે અયુક્લિડી ભૂમિતિ તરીકે એને ઓળખવામાં આવે. એ કોઈ પોર્શન કે પરીક્ષાનો મુદ્દો કે તમારે નથી, પણ થોડુંક સમજ માટે આપણે વિચારવાનું કે ભાઈ આ ચોરસ લંબચોરસ, બે સમાંતર રેખાઓની છેદિકા, બે સમાંતર રેખાઓ, વર્તુળ, એ બધું આપણે ભણીએ છીએ. એ એક સપાટીના ભાગ ઉપર ભણીએ છીએ કે સરફેસ જે છે એ સપાટ છે. આપણે કેમ કહીએ ચોરસ સપાટ, બધે લંબાઈ પહોળાઈ બરાબર સરખું અને તળિયે એવો ભાગ બેસાડી દીધો હોય, એને આપણે સપાટ ભાગ તરીકે ઓળખીએ. એવી સપાટી ઉપર આપણે આ ભૂમિતિને ભણીએ છીએ. એટલા માટે એને યુક્લિડ નામના ગણિત શાસ્ત્રીએ આ રીતે કહ્યું. પણ એ ભૂમિતિને ખોટી પાડનાર કેટલાક ગણિત શાસ્ત્રીઓ હતા, એને અયુક્લિડીય ભૂમિતિ તરીકે એને ઓળખાવી. પણ એ વ્યવહારમાં આપણે વાપરતા નથી. અત્યારે આપણે જે ભણવાના છો, તમે ભણી આવ્યા 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને હજુ પણ તમે ભણશો આગળ, માનો કે, તો એની અંદર પણ તમારે યુક્લિડિયન ભૂમિતિ જ ભણવાની છે. સપાટ ભાગ ઉપર જ હું જે કંઈ બને છે એમ કલ્પના કરી અને ભૂમિતિને આપણે ભણવાની છે. તો ભૂમિતિમાં યુક્લિડીય ભૂમિતિનો પ્રાથમિક પરિચય એ પ્રકરણમાં આમ કઈ બહુ મોટી વાત નથી. તમે પણ એના પ્રકરણમાં જે કઈ મુદ્દાઓ છે ફરીથી જોજો. આપણે અગત્યની જે વાત હતી એ ટૂંકમાં લઈએ. પરિમાણની પણ વાત તમને કરી દીધી કે ભાઈ આને આટલા પરિમાણ હોય, ઘન હોય તો 3 હોય, સમતલ હોય તો 2 હોય, બિંદુ રેખા હોય તો 1 હોય, બિંદુ હોય તો એને 1 પણ પરિમાણ ન હોય, એવા પણ તમને પૂછી શકાય. તો એ અર્થમાં તમે આના ઉપર અભ્યાસ કરજો. આગળ આપણે આના પછીનું પ્રકરણ પછી આગળ લઈશું. આજે આટલું. નમસ્કાર.